ગુજરાત સાહિત્ય અકાદમી અને નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપના સંચાલન હેઠળ રાજપીપળાની રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા મહોત્સવની ગૌરવભેર ભવ્ય ઉજવણી કરાઈ। જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજપીપળા ખાતે એમઆર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રા સુરેશ અને સ્ત્રી અધ્યાપન મંદિર રાજપીપળાના આચાર્ય ડોક્ટર વિમલ મકવાણા માતૃભાષાનું ગૌરવ સંવર્ધન અને ભાષા સજ્જતા વિષયક વ્યાખ્યાન યોજાયું હતું અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક સંદેશો વિદ્યાર્થીઓ સમક્ષ ટેલિકાસ્ટ કરાયો હતો। ભાષા વિદ્વાનો દ્વારા માતૃભાષાનું મહિમાગાન કરીને ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યની જાગૃતિ અને બહુભાષીયવાદને પ્રોત્સાહન આપવા અંગેની ચર્ચા રસપ્રદ બની હતી। આ પ્રસંગે બંને કોલેજમાં માતૃભાષા હસ્તાક્ષર ઝુંબેશ હેઠળ માતૃભાષાનું ગૌરવ વધારવા માટે મારા હસ્તાક્ષર મારી માતૃભાષા થીમ અંતર્ગત વિદ્યાર્થીઓ વક્તાઓ પ્રાધ્યાયકો આમંત્રિતોએ માતૃભાષામાં હસ્તાક્ષર કરીને માતૃભાષા દિવસને સાર્થક બનાવ્યો હતો। વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાતી ભાષાનું મહત્ત્વ અને ગુજરાતી ભાષાનું સંવર્ધન કઈ રીતે કરવું એ માટેનો એક કાર્યક્રમ બીએડ કોલેજમાં રાજપીપળા ખાતે યોજાઈ ગયો હતો। આજે અન્ય ભાષાઓના આક્રમણને કારણે ગુજરાતી ભાષામાં જે મુશ્કેલીઓ સર્જાવા લાગી છે તેના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી રીતે ગુજરાતી ભાષાનું જ્ઞાન મળે, ગુજરાતી ભાષાની જાળવણી કરે એટલા માટેના વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી અને એ રીતના ગુજરાતી ભાષાનું મહત્ત્વ વધે, સાથોસાથ ગુજરાતી ભાષા પ્રત્યે રુચિ પણ કેળવાય એની પણ જાણકારી આપવામાં આવી છે। આજે 21મી ફેબ્રુઆરી માતૃભાષા દિવસની ઉજવણી અમે નર્મદા જિલ્લામાં કરી છે। ગુજરાત સાહિત્ય અકાદમી અને નર્મદા સાહિત્ય સંગમના ઉપક્રમે અમે રાજપીપળા ખાતે આજે 2 જગ્યાએ આ માતૃભાષા દિવસની ઉજવણી કરી। સવારે અમે 9 થી 10 આરએમ કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે કરી। ત્યાં અમારા 2 વક્તાઓ લાલસિંહભાઈ વસાવા અને બીજા રુચિબેન ત્રિવેદી, આ 2 વક્તાઓએ માતૃભાષા દિવસ વિશે સુંદર વક્તવ્ય બાળકોને માર્ગદર્શન આપ્યું। અને આજે બીજું કાર્યક્રમ અમે આજે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન બીએડ કોલેજ રાજપીપળા ખાતે માતૃભાષા દિવસની ઉજવણી કરી। એમાં 2 વિદ્વાન વક્તાઓ એમઆર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રાધ્યાપક એસ.કે. પટેલ સાહેબ અને સ્ત્રી અધ્યાપન મંદિર રાજપીપળાના પ્રિન્સિપાલ ડૉક્ટર વિમલ મકવાણાએ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું। મારી માતૃભાષામાં હસ્તાક્ષરનું પણ અભિયાન ચલાવ્યું। અહીંયા બધા જ વિદ્યાર્થીઓએ માતૃભાષામાં હસ્તાક્ષર કર્યા અને ખૂબ સુંદર કાર્યક્રમ અમારે ત્યાં રહ્યો। આજે 21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે સરકારી બીએડ કોલેજ રાજપીપળા ખાતે એક સરસ મજાનું વ્યાખ્યાન યોજાણું। આમાં ખાસ કરીને અમે તાલીમાર્થી મિત્રોને માતૃભાષા એટલે શું, એનું મહત્ત્વ શું છે, એનું સંવર્ધન અને જતન કરવા માટે આપણે શું કરી શકીએ એના અલગ અલગ પગલાઓની વિસ્તૃત ચર્ચા કરી। વિદ્યાર્થીઓ તાલીમાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને આગામી સમયમાં તેઓ રોજબરોજની જીવનની ભાષામાં માતૃભાષાનો ઉપયોગ કરે એના માટે અમે ખાસ એને ભાર દઈને જણાવ્યું અને એ લોકો પણ સામેલ થયા હતા। દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા, નર્મદા।